ડુંગળીની કાંજી ભરવા ગયા અમારે બની ગઈ એક જોરદાર અને ખતરનાક ઘટના. વિડીયો જોતા જાવ એટલે ખબર પડી જાય. ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો મિત્રો હવારમાં રાજકુમારી લઈને જવાનું તો આપણે ડુંગળીની કાંજી ભરવા. તો ફાઇનલી મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા અને અમારો વારો આવી ગયો બોલેરોના ડાગલામાં બે. કેમ કે મિત્રો કેબિનમાં ઓલરેડી 3 વ્યક્તિ બેઠા પણ અમને બરોબર ઉભવાની બહુ મજા આવતી હતી. આપણે ફૂલ સનરૂફ વાળી ગાડીમાં બેઠા હોય ને એવી ફિલિંગ આવતી હતી. પણ યાર એક મોટો પ્રોબ્લેમ હતો. રોદા બહુ ખતરનાક આવતા. કેમ કે મિત્રો આ ગાડીમાં લોડિંગ માટેના એક્સ્ટ્રા પાટા ફિટ કરાવેલા હતા એટલે રોદો સીધો હાઈટકામાં જ લાગે. એટલે ગમે એવો હોય સીધો જ બેવડીનો વાળી દે. અને ખાસ કરીને કમેન્ટ કરજો મારો વિડીયો મોવામાંથી કોણ જોવે. અને પૂગી જા બગદાણા મિત્રો રસ્તામાંથી જ આપણે બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા. મિત્રો તમે કમેન્ટ કરીને લખી નાખજો જય બાપા સીતારામ. અને હવે મિત્રો આપણે ફાઇનલી પૂગી જા આપણા મૂળ ઠેકાણે. કેમ કે અહીંથી ભરવાની છે આપણે ડુંગળીની કાંજી. અને મિત્રો તમને ખબર જ છે કે હમણાં જોરદાર માવઠું ખાપતું ગયું એટલે મોટા ભાગના પાક થઈ ગયા નષ્ટ. એટલે હવે વાવવાની છે આપણે ડુંગળી. કેમ કે જગતનો તાત કોઈ દિવસ હાર નથી માનતો. જો હાર માની જાય તો આખી દુનિયા હારી જાય. અને તોય આ જગતના તાતની કોઈને નથી પીડી. સાલા ये दुख का खत्म नहीं होता बे. અને ફાઇનલી મિત્રો અડધી કલાકની અંદર આપણી ગાડી ભરાઈ ગઈ નીકળી ગયા ઘર બાજુ. અને મિત્રો રસ્તામાં થઈ ગયો જોરદાર ભડાકો. અમારી ગાડી લગભગ 80 થી 75 ની સ્પીડમાં હતી. ટાયર ફાટી. હમણાં જોરદાર અને ખતરનાક ઘટના બની જાય જો ગાડી કંટ્રોલમાં ન રહી હોત તો. પણ બહુ કઈ વાંધો ન આવ્યો એટલે ગાડીનું સ્પેર વ્હીલ બદલાવીને નીકળી ગયા ફરીવાર ઘર બાજુ. તો મિત્રો હું તમને મળવાની પછીના બીજા મિની વ્લોગમાં બધાને જય માતાજી અને બાય બાય.